રામ રામ ને સીતારામ બધાને. ધ્રુવ ડાકોર નવ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હાલ હું અત્યારે છું રામદેવરા અને સમય થયો છે 5:21. 60 કિલોમીટર જેવું રહ્યું છે. મંદિરે પહોંચીએ અને પછી તમને દર્શન કરાવું. રામદેવરા રહ્યું છે અહીંયાથી 8 કિલોમીટર અને હાલ આપણે બેઠા છે નાસ્તો કરવા માટે શિવશક્તિ કાઠિયાવાડી ઢાબામાં. હવે નાસ્તો હાલ કરીને આપણે જઈએ છીએ રામદેવરા અને આજે તમને મંદિરના દર્શન કરાવો અને રામદેવ પીરના દર્શન કરાવો. આપણે પહોંચી ગયા છે રામદેવરા મંદિરમાં અને આ રામ તલાવ છે. હાલ આપણે અંદર જઈએ અને ભગવાનના દર્શન કરીએ. હાલ આપણે મંદિર અંદર આવી ગયા છે અને પબ્લિક બહુ જ છે. મંદિર અહીંયા આ જુઓ તમે નાવડી સાથે કેવા ખેલ કરી રહ્યા છે. દર્શન કરીને હાલ હું આવી ગયો છું બહાર અને આજે બીજના કારણે ભીડ બહુ જ હતી. તેમ છતાં પણ દર્શન એકદમ સરસ થઈ ગયા છે. હવે આગળનું પ્લાન શું છે એ તમને આગળ જણાવીશ. હું પહોંચી ગયો છું અત્યારે હાલ દર્શન કરીને ડેચું અને ગાડીમાં અત્યારે ફ્યુલ અપ થાય છે. થઈ ગયું. હાલ આપણે પહોંચી ગયા છે બાળોતરા રોડ અને જઈ રહ્યા છે આપણે આગળ અને હાલ આપણે જંબેશ્વર રેસ્ટોરન્ટમાં જમવાનું છે તો પહેલાં આપણે જમી લઈએ પછી મળીએ. હાલ હું પહોંચી ગયો છું ચોટીલા ઓમ બન્નાના ધામમાં. હવે અંદર જઈએ ને આપણે ઓમ બન્નાના દર્શન કરીએ તો હાલો જઈએ. હાલ આપણે પહોંચી ગયા છે આબુ રોડ અને જઈ રહ્યા છીએ અત્યારે હાલ ગબ્બર. તો ગબ્બરે પહોંચીએ અને માતાજીના તમે દર્શન કરાવો. હાલ આપણે ચા પીવા ઊભા રહ્યા છે. ચા પી લઈએ અને પછી ગબ્બર જવા આપણે નીકળીએ. આપણે પહોંચી ગયા છે ગબ્બર અને આ જે જોઈ રહ્યા છો એ લીપિયોનું લાઈન છે. તો ચાલો આપણે રોપિયામાં જઈએ અને ઉપર જઈને માતાજીના દર્શન કરીએ. રોપિયાની ટિકિટ લઈ લીધી છે અને 125 છે પ્રાઇસ આની. હાલ અમે માં અંબાના ગબ્બરના દર્શન કરવા જઈ રહ્યા છે. એમના સાનિધ્યમાં આપણે પહોંચવાનું છે હાલ. પડું નહીં
મા અંબાના ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શન કર્યા અને અદ્ભુત દર્શન થયા છે. અને ભીડ તમે જોઈ રહ્યા છો. હાલ આપણે નીકળી જઈએ છીએ. ગબ્બર દર્શન કરીને હાલ નીચે આવી ગયો છું અને આપણે હવે હાલ આગળ જઈ રહ્યા છે. ચાલો આપણે મળીએ પછી. હાલ પહોંચી ગયો છું હિંમતનગર રોડ હોટલ વળગામાં. અમે લોકોએ હાલ જમી લીધું છે. જમીને ઘરે જવા નીકળી ગયા છે અને આજે બહુ જ થાકી ગયો છું કારણ કે ઘણી બધી જગ્યાએ ફરવાને મજા આવી ગઈ અને જમવાની પણ ખૂબ જ મજા આવી ગઈ. હાલ આપણે પહોંચે છે ડાકોર. તો મળીએ પછી. હાલ હું આવી ગયો છું મારા ઘરે એટલે કે ડાકોર અને આજે બહુ જ થાકી ગયો છું અને બહુ ફર્યા અને બહુ દર્શન કર્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય.